શું અત્યારે પછી અડધી રાત પછી જે થેલીઓ લઈને નીકળ્યું તમને એમ થાય પેમેન્ટ આવ્યું છે આમાં. પણ અહીંયા અમારો તો આજ પ્રેમનો પ્રોગ્રામ છે વાલા. એટલે આમ થેલી લઈને કોક નીકળે ને જોજો તમે આમ 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 એમાં આવો મોટો પ્રોગ્રામ હોય ને થોડી ઘણી જવાબદારી દીધી એને જે મોજ આવે. અને એમાંય ભાઈ હકુબા આગળ ભાઈએ કીધું ને કે મોદી સાહેબ આરે એક અમિતભાઈ આરે અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા આરે રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પાસે નકુસામાં આંગળે આવે ત્યારે વાણિયા જે પોછું પોછું બોલીને જે કાઢલે. આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીએ અંગ્રેજોને ભગાડ્યા. એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણિયો પાછળ બુદ્ધિ બ્રહ્મ. બ્રહ્મમાં આપણે બધા આવી જાય બ્રહ્મમાં. વાણિયાને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય, અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય, પાછું વળી જવાય. અને આપણે બધું કરી પછી કે આ ન કર્યો તો સારું હતો, આ ન કર્યો. એક ગામમાં સરપંચ અને ગામમાં એક વાણિયાનું ઘર બેઠા. એટલે કહું છું ભાઈ પાછા માઇકમાં પછી હવે પાછું એવું થયું છે અને પાછા એમ કહે કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો, માફી માગો. એડવાન્સમાં માફી માગી લઉં છું. અહીંયા બેઠા છે એટલે સારી જ વાત કરું છું, કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા. અને એક તમને સમાજને કહું કે અમે અહીંયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તો તેથી સાંભળવા વાળા ગાંડા હશે તે સાંભળી લીધું હશે. એ આડાવાળા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં. હા, આ તમને પગે લાગીને કહું. એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં. ક્યાં જાય વાણિયા, ક્યાં ગયા ઓલો ભાઈ? એક વાણિયા ત્યાં, એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે. હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું. જૈનમ જયતી સાસના પોચા પોચા પાલીતાણા નજીક પડે ને મારે 1.5 કલાકમાં એ રાજી થઈ જાય, અમે રાજી થઈ જાય. ચરચ ચરચ માયાભાઈ મજા આવી ગઈ, બહુ ચરચ બહુ ચરચ. અને આમ જો કાંઈ ધડલન ફળલન કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનો. આજે કેમ આપણે દડ ધીંગા એવું કાંઈ નહીં. એક જગ્યાએ મેં ચાલુ કર્યું દવડા મગડા મગડા, મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ. પાર્ટીના સાચિયા પીતા એ જોજો એ કોઈ ભેહે ન રાખે. ભેહ કે તોય સાતીના પાટિયા બે ભે ભાર લાગે. શેઠો રે કે બકરી 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 બકરી. એક શેઠે બકરી પાળી. શેઠે બકરી પાળી ને એટલે હવે બકરી તો લઈ આવ્યા. એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું મોટા ભાઈ બકરી લાવે પણ સાડવા કોણ જાય? રોજ થોડું વેચાતું ઘાટ લાવવાનું હોય, સાડવા તો જવું જોઈએ. હું કે બુદ્ધિનો ઉપયોગ કરો. બકરીનું દૂધ મહાન હોય. ગાંધી બાપુ બકરીનું દૂધ ખાતા એટલે દેશને આઝાદી મળી છે. લે ગાંધી બાપુ અરે બકરી હરખાડી. પણ એને ખબર છે ગાંધી બાપુની બકરી કઈ બોરડીને પાલો નહોતી ખાતી, કાજુ બદામને પીસતા ખાતી. એક મોટી જવાહરભાઈ લાવતા કાજુ, અરે ગાંધી ક્યારે થવાય ખબર? એનો બીજો દાખલો એ કીર્તિભાઈ, આ વડીલો હતા ને એ કોઈ ગંભીર નહોતા. આપણે કેમ એકલા એકલા બધા હોય ને હવાણું કરીએ, જે હવાણ કરીએ કે ને એ જ મોટા થઈએ. કેવો એકલા એકલા બેઠા ને એનો એક નાનો પાઠ તમને કહું. ગાંધી બાપુ, જવાહરલાલભાઈ નહેરુ, ઈવડા 3-4 જણા બેઠા હતા. એમાં ગાંધી બાપુને પૂછ્યું, ટીખળ કરે મજાક કરતા હતા, આ સત્ય ઘટના છે, પછી લખેલું છે મારું ઘરનું ના. ગાંધી બાપુને પૂછ્યું કે ગાંધી બાપુ આપણે વિશ્વ સુંદરીનો કોઈને એવોર્ડ આપવો હોય, મિસિસ વર્લ્ડનો, તો કોને કોને અત્યારે વિશ્વ સુંદરી તરીકે તમારા પાસે કોઈ નામ ખરું? ગાંધી બાપુને પૂછ્યો. ગાંધી બાપુ શું કે ખબર? કસ્તુરબા. હકીકત કહું તમને, નગર કસ્તુરબાનું મોઢું કેવું બધાને ખબર છે. રાખના ઢગલા પાણીના સાટા નાખ્યા હોય એવા બાદ. ખરેખર કસ્તુરબા. અને રૂપથી દુનિયા નથી ઓળખાતી, ગુણથી દુનિયા ઓળખાય છે મારા બાપ. હા, એટલે ગાંધી બાબુ કસ્તુરબાનું કીધું તો બધા દાંત મેળા કાઢવા. કસ્તુરબા દૂર બેઠા બેઠા હામીની ઓસરીમાં રેટીઓ કાઢતા હતા. એટલે ન્યાલી કસ્તુરબાએ હાથ કર્યા, હાડલામ કરી કે એ હું દાંત કાઢો છું, અહીંયા આવો. એ બધા અહીંયા ગયા. રોયા હું દાંત કાઢો, ટીખળ હું કરતા હતા.
કે બાપ કાંઈ નહીં, નહીં 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 વાત કરો. એ કે અમે ગાંધી બાપુને પૂછતા હતા. કસ્તુરબાઈ ગાંધી બાપુ જ કહેતા, બાપુ જ કહેતા. બહુ સારું ભળતું, બાપુ ને બા. હા હકીકત. તે ગાંધી બાપુ કે તમે આનંદ કરતા હતા કે નહીં નહીં વાત કરો. કે અમે અમારા બાપુને ગાંધી બાપુને પૂછતા હતા બા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો વિશ્વમાં રૂપાળું કોણ? તાર કસ્તુરબા કે શું કીધું બાપુએ? બાપુ કોનું નામ દીધું? કે એને તમારું કીધું. બેઠા બેઠા હું કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ વિશ્વમાં એની પત્ની કરતા વધારે કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ ગાંધી બની શકે, અને સંપૂર્ણ ધણી ઉપર ભરોસો હોય એ કસ્તુરબા બની શકે. અજબદે ઈ જ બની શકે કે જેને સંપૂર્ણ પ્રતાપ ઉપર ભરોસો હોય. અજબદે ક્ષત્રિયાણી સાહેબ અમરસિંહને જન્મ દઈ અને રાણા પ્રતાપની ઢાલ બનીને જગદંબા ઊભી થઈ. અને એ અમરસિંહ જેદી 18 વર્ષના થયા ને ત્યાં સુધી જંગલમાં મોટા કર્યા. અને પછી જયારે એમ કહેવાય કે બાપ દીકરાની બે હરખી બે ફોજ બની, પછી દુનિયા નક્કી નહોતી કરી શકતી કે આમાં પ્રતાપ કોણ છે ને અમરસિંહ કોણ છે. અને પહેલી ચડાઈ જયારે કરી અને બહેલોલ ખાનને જેદી રાણા પ્રતાપે એક તલવારના ઝાટકે ટોપા હોતો કાપી નાખ્યો તો, એટલું નહીં ઘોડાના પણ બે ભાગ કરી નાખેલા. ઈ પછીનું અમરસિંહનું પહેલું પરાક્રમ. અને અમરસિંહે જયારે એમ કહેવાય કે એક જ ભાલે અસવારને ઘોડાને બેયને આમ ધરતીમાં ધરબી દીધા. એક ઘા જોયો ને ઈ અકબરને ખબર પડી ગઈ દિલ્હીમાં, સાહેબ સીધું સમાધાન કર્યું છે કે પ્રતાપ જેવો જ ઘા જે અમરસિંહમાં છે. પરમ વીર ચક્ર પહેલો વહેલો કોઈને અપાણો હોય ને તે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહને દેવાણો હતો સાહેબ. અને તેથી ચોખ્ખું લખી નાખ્યું હતું અકબરે કે અમે કોઈ દિવસ ચિત્તોડ બાવજુ નહીં જોઈએ, અને આપને જ્યારે અમારી કાંઈ સેવાની જરૂર પડે તો હુકમ કરજો. પ્રતાપની સેવામાં અકબર હાજર હશે. રૂબરૂ તો નહોતા થયા, પણ આવો પત્ર મૂકી દીધો તો કોઈક ઇતિહાસ વાંચજો સાહેબ. એક જ અમરસિંહના ભાલાના ઘાયે કે આનો ઘાય બાપ જેવો જ છે. આ બધા ઇતિહાસો વાંચવાની જરૂર છે. પણ પાયામાં ભક્તિ, જેની માં મોટી માં મીરાબાઈ હોય. બાકી તો આ તમે અત્યારે મેં તમને કીધું ને કે અત્યારે બિલકુલ અત્યારે તલવારથી લડવાનો યુગ જ નથી ને, અત્યારે દિમાગથી લડવાનો યુગ છે, કોમ્પ્યુટર યુગ છે. અત્યારે કડે હથિયાર બાંધો કે ન બાંધો, જે બાંધતા હશે એને જરૂરી હોય એને જ રાખવાનું. આ લાકડ કોઈને બાંધવાની જરૂર નથી. સમય હોય ત્યારે આપણો કાંઈ ઘા ફગશે નહીં. બકરી પાળી શેઠે, હા, અને મોટા ભાઈ કીધું, મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય? બુઢીનો ઉપયોગ કરો. કે શું? દુકાને બોર્ડ માર્યું. હકુબા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને ₹500, એક દિના 500 રૂપિયા. એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો દી બકરું સારવાના જો 500 રૂપિયા મળતા હોય એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા. શેઠ શું કે લઈ જાવ એનો વાંધો નહીં, પણ પાછા હાજે લાવશે ને તો બકરીને ખવડાવ્યો, ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલ તો 500 રોકડા આપી દે. રોજ એક જણો બકરી લઈ જાય, હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા, હા જોઈ લો જોઈ લો. શેઠ રજકો કાઢે ગદબ, બકરીને કે ગીધી ગીધી ગીધી. અરે અમને માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય, રજકો દેખાડો ને એટલે 2 ફૂદડા તો કાપ્યા વગર રહે નહીં. કટ કટ કટ. બકરી રજકો ખાય ને શેઠ જો કાઢું ભૂખી છે, નીકળ નીકળ. આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું. ગામ આટીએ સડ્યું કે ગામ ભેગું થયું, કાં બકરી નહીં કાં ગામ નહીં. કરવું હું? આ આખું ગામ કોઈને ₹1 શેઠે આપ્યો નહીં. મગનું ગામ ભેગું છું ને, તાજા સરપંચ થયેલા બાપુ જ હતા. દરબાર સાહેબ નીકળ્યા કે લઈ હું ભેગા છે બધા, કા વિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત નથી મૂકવાના ને?
અરે કે ના ના બાપુ અમે તો અમારું દુઃખે ભેગા છે. અરે તમારું દુઃખ એ મારું દુઃખ, ગામનો સરપંચ છો. શું દુઃખ છે? એ કે આપણા કપૂરચંદ શેઠ છે કે નહીં? હા એને ઓળખું ને, એને શું છું? એને કાંઈ નહીં છું, ગામને છું. આપ છે શું? બકરું લાવ્યા. તેમાં શું વાંધો? વાંધો નહીં, દુકાને બોર્ડ માર્યું, જે ધરવી આવે, જે બકરી ધરવી દે એને 500 રૂપિયા આપે. કેટલાને મળ્યા? કોઈને નહીં. કે કેમ? શેઠે શરત કરી કે આવીને એને ખવડાવવાનું, ખાય તો ભૂખી તો મળે નહીં, અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે, બકરી 2 ફૂદડા તોડે અને ઓલાનો આખો દી ફેલ જાય. અરે ગાંડાઓ, આવું ન કહેવાય, અમને ન કહેવાય, અમે સરપંચ કરે છે હોય. ગાંડાઓ સવારમાં સરપંચ ગયા હો, શેઠ જેમાં સરપંચ કાકા આવો આવો, બકરી ક્યાં? બકરી લાવો. તમને મોટા માણસ થોડી દેવાય. અરે કે 500 ક્યાં નાના છે બાપા? અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા, ગામની ભીડ ભાંગવા જ ઊભા થાય. અરે કે સરપંચ કાકા તમને, અરે નહીં નહીં શેઠ એમાં કઈ ચિંતા ન કરો ને બાપા, આખા ગામનો વારો આવી ગયો તો હું કેમ બાપા બાકી રહું? મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં. લઈ ગયા બાપુ વાડીએ, રજકો વાટ્યો, રજકાની કોળી હાથમાં લીધી, હાથમાં નાની પરોણી લીધી, બકરીને કીધું ગીધી 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 ગીધી. બકરી જ્યાં રજકો ખાવા તો મોઢા ઉપર ફડાક દઈને એક મારી તો બકરી આટી મારી ગયો. પાછું કીધું ગીધી ગીધી ગીધી. પાછી બકરી ઘડી ભૂલી ગયું કરી લાવી હમણાં કટકટ. તા તો બાપુ એક ફડાકો માર્યો, તા પાછી બકરી આટી મારી ગયો. અને શીપી 7મી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાસ આવે ત્યાં બકરી. બાપુ 2 કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ, કાંડર કરડી ગયું. બાપુ બીડે આમાં વાણીએ કે બકરીને કાંડર કરડી ગયું એટલે થોડીક લોહી વાળી થઈ ગઈ. પણ લ્યો શેઠ, પણ કે બાપુ 2 કલાકમાં? અરે કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા, અમે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે. અને તારું બકરું? કે બાપુ જોવું પડે. જોવું નહીં, 504 રાય કે પણ જોવું પડે. જોઈ લે જોઈ લે. અને શેઠે રજકો કાઢ્યો, બકરીને કે ગીધી ગીધી ગીધી. બકે શેઠને શું કે 5-6 જાયો. પાછું કીધું ગીધી ગીધી ગીધી. બકરી કે મોઢે ઠેઠ અડાડ્યું ને કીર્તિભાઈ તો ફ્રૂ કરીને ભાગી ગઈ. બાકી રજકા હામું ન જોયો. રિવેશ હાલે રિવેશ.